Dear students, welcome to Merchant Engineering College Electrical Department. We discuss about the switchgear protection subject semester 7 and we discuss now generator protection chapter 7. Okay. અને આપણે રિવર્સ પાવર પ્રોટેક્શન વિશે વાત કરી છે, એટલે કે લોસ ઓફ પ્રાઇમ મૂવર પ્રોટેક્શન, એટલે કે લોસ ઓફ પ્રાઇમ મૂવર પ્રોટેક્શનને રિવર્સ પાવર પ્રોટેક્શન પણ કહી શકાય. તો સૌથી પહેલાં જોઈએ તો આપણે પ્રાઇમ મૂવર છે, ઓલ્ટરનેટર માટે પ્રાઇમ મૂવર કોણ હોઈ શકે? કે ભાઈ સ્ટીમ ટર્બાઇન હોઈ શકે અને હાઇડ્રો ટર્બાઇન હોઈ શકે. ચલો હાઇડ્રો ટર્બાઇનનું ઉદાહરણ આપો. આપણે કેવડિયા કોલોની આપણું જે હાઇડ્રો પાવર સ્ટેશન છે એનું ટર્બાઇન ફરે અને એ ટર્બાઇન કોના સાથે કનેક્ટ હોય? જનરેટર સાથે. તો જનરેટર માટે ટર્બાઇન મીન્સ કે આપણું પ્રાઇમ મૂવર કોણ થશે? આપણું હાઇડ્રો ટર્બાઇન થશે. ઓકે, તો સ્ટીમ ટર્બાઇન ઓર હાઇડ્રો ટર્બાઇન આર ધ પ્રાઇમ મૂવર ઓફ ધ ઓલ્ટરનેટર, કે જે એને ફેરવશે પ્રાઇમ મૂવર. ઓકે, વેન ધ ઇનપુટ ટુ ધ ટર્બાઇન ઇઝ સ્ટોપ ઇટ કોલ ધ લોસ ઓફ પ્રાઇમ મૂવર કન્ડિશન. મીન્સ કે જનરેટરનો ટર્બાઇનનો ઓકે એ ઇનપુટ બંધ થઈ જશે. વેન ધ ઇનપુટ ટુ ધ ટર્બાઇન ઇઝ સ્ટોપ it is called the loss of prime mover condition and this result into motoring action of generator. એટલે કે જનરેટર હવે જનરેટિંગ મોડ ઉપર કામ નહીં કરી શકે, મોટરિંગ એક્શન ઉપર આવી જશે. મીન્સ કે જે સપ્લાય આપતું હતું એની જગ્યાએ લેવા મળશે. ઓકે, તો this result into motoring action of the generator and it draw the active power from the bus bar. ઓકે, એટલે કે લેવા મળશે. and this reverse power flow which is generally on order of the 2 to 10% of the rated power. ઓકે, એટલે કે this is the reverse power flow. કેટલું હોય છે કે જે નોર્મલ પાવરના 2 થી 10% રિવર્સ પાવર હોય છે. અને સચ એ રિવર્સ ફ્લો ઇઝ અ ડેન્જરસ ઇટ પરસિસ્ટ ધ મોર દેન 20 સેકન્ડ. હવે જો 20 સેકન્ડ કરતાં વધારે આવું બનશે રિવર્સ પાવરનો ફ્લો તો એ પછી ડેન્જરસ બની જશે. ઇન સ્ટીમ ટર્બાઇન ધ રિવર્સ પાવર ફ્લો ઓવરહીટ ધ બ્લેડ. સ્ટીમ ટર્બાઇનમાં જે આ રિવર્સ પાવર ફ્લો થશે એ ઓવરહીટ કરશે બ્લેડને. એન્ડ વાઇલ એઝ અ ટર્બાઇન ઓફર અ લોડ ઓફ 10 to 50% ઓફ ધ ફૂલ લોડ ડ્યુરિંગ ધ મોટરિંગ હિઝ ધ રિવર્સ પાવર ફ્લો ઇઝ ડેન્જરસ. મીન્સ કે આપણું જે ટર્બાઇન છે એ 10 થી 50%, જો ફૂલ લોડના 10 થી 50% જો એ મોટરિંગ એક્શન વખતે કનેક્ટ હશે એના ઉપર તો એ ડેન્જરસ થશે રિવર્સ પાવર ફ્લો માટે. એન્ડ મોટરિંગ ઇઝ ઓલ્સો હાર્મફુલ ટુ ધ પ્રાઇમ મૂવર લાઇક ધ રિસિપ્રોકેટિંગ એન્જિન એન્ડ ધ હાઇડ્રોલિક ટર્બાઇન. કે જે પાછું આ જે મોટરિંગ એક્શન જે બની જશે આપણા પ્રાઇમ મૂવર લોસ થશે એ વખતે, ઓકે, એ આપણા રિસિપ્રોકેટિંગ એન્જિન અને હાઇડ્રોલિક ટર્બાઇન માટે ખૂબ જ હાર્મફુલ બનશે. અને હિઝ ધ રિવર્સ પાવર પ્રોટેક્શન ઇઝ યુઝ ઇન ધ જનરેટર. એટલે કે અત્યારે આપણને જે વાત કરી કે ભાઈ રિવર્સ પાવર કેટલું ડેન્જરસ છે અને એટલા માટે આપણે એને પ્રોટેક્શન આપવું જરૂરી છે. એન્ડ ડ્યુરિંગ ધ રિવર્સ પાવર ફ્લો ધ 3 ફેઝ કન્ડિશન આર બેલેન્સ ઇન ધ નેચર. ઓકે, મીન્સ કે જ્યારે આપણે રિવર્સ પાવર ફ્લો ડ્યુરિંગ ધ રિવર્સ પાવર ફ્લો ધ 3 ફેઝ કન્ડિશન આર બેલેન્સ ઇન ધ નેચર. નેચરલી આપણી 3 ફેઝ જે આપણા ફેઝ છે એ કેવું હોય? નેચરલી બેલેન્સ હોય. એન્ડ ધસ અ સિંગલ એલિમેન્ટ ડાયરેક્શનલ પાવર રિલે ઇઝ યુઝ ઇન એની વન ફેઝ સફિશિયન્ટ ટુ પ્રોવાઇડ ધીસ પ્રોટેક્શન. મીન્સ કે આપણે કોઈ પણ એક ફેઝની અંદર સિંગલ એલિમેન્ટ ડાયરેક્શનલ પાવર ફ્લો રિલે આપણે પ્રોવાઈડ કરશું તો એ સફિશિયન્ટ છે, ચાલશે એટલું પ્રોટેક્શન. ઓકે, એન્ડ ફિગર 7.25 એટલે કે આપણને અહીંયા જે કેરેક્ટરિસ્ટિક ઓફ રિવર્સ પાવર પ્રોટેક્શનની જે ફિગર આપી છે એના વિશે ચર્ચા છે. કે ફિગર શો ધ કેરેક્ટરિસ્ટિક ઓફ સચ અ ડાયરેક્શનલ પાવર રિલે એન્ડ ધ સેટિંગ ઓફ સચ રિલે ડિપેન્ડ ઓન ધ ટાઈપ ઓફ પ્રાઇમ મૂવર. મીન્સ કે આ બધા સેટિંગ કોના પર ડિપેન્ડ કરે? કે આપણા રિવર્સ પાવર પ્રાઇમ રિલે ડિપેન્ડ ઓન ધ ટાઈપ ઓફ ધ પ્રાઇમ મૂવર. પ્રાઇમ મૂવર કયા પ્રકારનું છે? સ્ટીમ ટર્બાઇન છે, હાઇડ્રો ટર્બાઇન છે, એના ઉપર એનું જે ડિપેન્ડ કરશે કે ભાઈ આ રિલેનું સેટિંગ શું હોઈ શકે. ઓકે, ચલો એના પછી ધ ફેક્ટર ટુ બી કન્સિડર્ડ ફોર ધ ડિઝાઇનિંગ ધ સર્ચ રિવર્સ પાવર પ્રોટેક્શન આર. કયા ફેક્ટર્સ આપણે ધ્યાનમાં રાખવા પડે કે જ્યારે આપણે રિવર્સ પાવર પ્રોટેક્શન વિશે વાત કરતા હોય? તો પહેલું, કેપેબિલિટી ઓફ ધ પ્રાઇમ મૂવર ટુ રન એઝ અ લોડ. આપણું જે પ્રાઇમ મૂવર છે એઝ અ લોડ કામ કરે તો એની કેપેબિલિટી કેટલી છે. બીજું, લોડ કરંટ ડ્રોન બાય ધ જનરેટર વાઇલ વર્કિંગ એઝ મોટર. લોડ કરંટ કેટલું ડ્રોન કર્યું છે? આપણે કીધું ભાઈ 10 થી 50% જેટલું લોડ કરંટ ડ્રોન કરી શકે. અને જો અહીંયા આપણને વાત કરી હતી ઉપર કે 2 થી 10% ઓકે પાવર ફ્લો થતો હોય અને જો 20 સેકન્ડ સુધી થાય તો આપણને પ્રોબ્લેમ કરે. એટલે કે લોડ કરંટ ડ્રોન બાય ધ જનરેટર વાઇલ એ વર્કિંગ એઝ અ મોટર કામ કરતું હોય. બીજું, જનરલી રિવર્સ પાવર પ્રોટેક્શન ઇઝ સેટ ફોર ધ 10% રેટેડ પાવર ફ્લો ઇન રિવર્સ ડાયરેક્શન. મીન્સ કે 10% કરતાં વધુ રેટેડ લોડના 10% કરતાં વધુ જો આપણો રિવર્સ ડાયરેક્શનમાં પાવર ફ્લો થશે તો આપણે રિલે ઓપરેટ થશે. એટલે કે એમ કહી શકાય કે જનરલી રિવર્સ પાવર પ્રોટેક્શન આપણે કેટલાય સેટ કરીએ છીએ કે 10% ઓફ ધ રેટેડ પાવર ફ્લો ઇન અ રિવર્સ ડાયરેક્શન. ઓકે, તો અહીંયા આપણને ફિગરમાં 2 ઝોન બતાવ્યા છે. ઓકે, કે જે આ બાજુનો જે ઝોન છે ડાર્કેસ્ટ કે જે મોટરિંગ ઝોન છે અને એ વખતે મારી રિલે ઓપરેટ
થશે અને જ્યારે આપણે જનરેટિંગ મોડની અંદર કામ કરતા એ વખતે મારી રિલે ઓપરેટ કરવાની નથી કારણ કે નોર્મલ કન્ડિશન છે. ઓકે મિત્રો, ચલો તો આજના લેક્ચરમાં અહીંયા સુધી રાખશું. નોર્મલી આપણે જેટલી પણ આઈએમપી થિયરીઝ છે કે જે આ રીતે આપણા ઓનલાઈન થઈ શકે છે એ બધાની આપણે ચર્ચા કરીએ. આ રિવર્સ પાવર પ્રોટેક્શન જે થિયરી છે ઓકે એ પણ 2-1 વાર એક્ઝામમાં પૂછાયેલી છે. ઓકે ડિયર, ચલો તો આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખશું. હવે નેક્સ્ટ લેક્ચરમાં ફરી મળશું.